નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન એમાં આપણે ચેપ્ટર નંબર 15 અન્ન સ્ત્રોતોમાં સુધારણા આપણે જોઈ રહ્યા છીએ. અગાઉના લેક્ચરની અંદર આપણે અન્ન સ્ત્રોતોમાં સુધારણા વિશેની વાત કરી હતી. આજે આપણે એના આધારિત નવા ટોપિકની શરૂઆત કરીશું. હવે આપણે ખેતીની અંદર પાકનું ઉત્પાદન એ કેવી રીતે વધ્યું, એટલે કે પાક ઉત્પાદનમાં શું સુધારણા કર્યા જેના લીધે એ ખેતરની અંદર એ પાકનું ઉત્પાદન વધારે થયું. તો આપણે વાત કરીશું પાક ઉત્પાદનમાં કયા કયા સુધારણા. ભારતની અંદર વાત કરીએ તો 1960થી લઈને 2004 સુધી ખેતીલાયક ભૂમિની અંદર 25% વધારો થયો. એટલે કે પહેલાં જેટલું ખેતીલાયક ભૂમિ હતી એના બદલે 25% વધારો થયો છે. તેમજ જોઈએ તો ખેતીલાયક ભૂમિ વધી તો એની અંદર અન્નના ઉત્પાદનમાં પણ 4 ગણો વધારો થયો છે. એટલે કે 25% જમીન વધારે થઈ જેના લીધે એમાં ઉગી નીકળતા પાક એમાં પણ 4 ગણો વધારો થયો. આમ અન્ન ઉત્પાદનમાં વધારા માટે કૃષિમાં સમાયેલી પ્રણાલીઓને 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. એટલે આપણે ખેતરની અંદર કોઈ પાક છે એ ઉગી નીકળે છે તો એને 3 પ્રકારના ચરણમાં વિભાજિત કરવામાં આવે છે. પહેલું ચરણ કે બીજની પસંદગી કરવી. સૌથી પહેલાં આપણે ખેતરની અંદર જ વાત કરી તો ખેતરની અંદર ચોમાસા દરમિયાન વાવણી થાય ત્યારે શું વાવવું, એટલે કે બીજની પસંદગી કરવામાં આવે છે. દાખલા તરીકે કપાસ તો એની અંદર કપાસિયા, મગફળી છે તો મગફળી માટે આપણે મગફળીના દાણા પસંદ કરી છે તો એ દાણામાં જુદી જુદી વેરાયટી આવે છે. તો સૌથી પહેલું જ સ્ટેપ શું તો કે બીજની પસંદગી કરવી. બીજું સ્ટેપ તો કે પાકની યોગ્ય દેખરેખ રાખવી. જો આપણે ખેતરની અંદર મગફળી છે કે કપાસ એ આપણે ઉગાડી દીધો, પછી ધીમે ધીમે બીજ અંકુરણ થઈ અને છોડ બન્યો તો એ છોડ ધીમે ધીમે મોટો વૃદ્ધિ અને વિકાસ થશે તો એની યોગ્ય દેખરેખ રાખવી એ બીજું સ્ટેપ છે. ત્યારબાદ ત્રીજા સ્ટેપની વાત કરીએ એટલે ત્રીજું ચરણ કે ખેતરમાં ઉગેલ પાક એની સુરક્ષા અને કાપણી, એટલે કે લણણી કરેલા પાકને એ નુકસાન થવાથી બચાવો. ચલો આપણે જાણીએ છીએ ત્રીજું સ્ટેપ અંતું કે આપણે પાક વાવેલો હોય તો એ પાકની સુરક્ષા ખૂબ જ અગત્યની છે. દાખલા તરીકે ભૂંડ છે, રોજડા છે, એનાથી નુકસાન થતું અટકાવી તેમજ રોગથી અટકાવી શકાય. આમ પાક ઉત્પાદનમાં સુધારણાની પ્રક્રિયા એની અંદર સમાવેશ થતી પ્રવૃત્તિ વિશેની વાત કરીએ. હવે કે પાકનું ઉત્પાદન એની અંદર ક્યાં સુધારણા કરી શકીએ તો એમાં પહેલું છે કે પાકની જાતોમાં સુધારણા કરવી. કે આપણે જાણીએ છીએ દાખલા તરીકે ઘઉં છે, કપાસ છે, ચણા છે, એની જુદી જુદી જાતો આવે છે. આપણે હમણાં ભણી છીએ તો એ પાકની જાતોમાં સુધારણા કરવા, એ પાકની જાત એમાં સુધારણા કરી. દાખલા તરીકે કોઈ પાક છે એની અંદર રોગ વધુ આવતો હોય તો રોગ ઓછો આવે એવું બીજનું નિર્માણ કરવામાં આવે છે. ત્યારબાદ બીજી પ્રવૃત્તિ છે પાકના ઉત્પાદનમાં સુધારણા કરવી. કે આપણે ખેતરની અંદર ઉગાડેલો પાક છે એની અંદર શું સુધારણા કરી શકીએ છીએ જેના લીધે પાકનું ઉત્પાદન વધી શકે. તો એક બીજી પ્રવૃત્તિ છે કે પાકના ઉત્પાદનમાં સુધારણા કરવા. ત્રીજી પ્રવૃત્તિ પાક સુરક્ષાનું પ્રબંધન કરવું. એટલે કે આપણા ખેતરની અંદર વાવેલો પાક છે એને કંઈ નુકસાન ન થાય, એટલે કે એનું સુરક્ષાનું પૂરેપૂરું પ્રબંધન કરવું. હવે આપણે પાક ઉત્પાદનના સુધારણામાં
જોવા મળતી 3 પ્રવૃત્તિમાંથી સૌથી પહેલી પાકની જાતોમાં સુધારણા, એના વિશેનો આપણે સૌથી પહેલાં અભ્યાસ કરીએ કે પહેલો જ પ્રશ્ન લઈ તો પાકની જાતોમાં ઈચ્છિત લક્ષણોને શાના દ્વારા ઉમેરી શકાય છે, એટલે તે પસંદગી માટેનું માપદંડ જણાવો. એટલે દાખલા તરીકે આપણા ખેતરની અંદર કપાસ છે તો કપાસ માટેના આપણે કપાસિયા એ પસંદ કરી છે બીજ તરીકે, તો એ પાકની જાત થઈ જુદી જુદી. તો આમાં ઈચ્છિત લક્ષણ જો યાદ રાખજો, કોઈ પણ પાકની જાત છે એમાં ઈચ્છિત લક્ષણોને સંકરણ દ્વારા ઉમેરી શકાય છે. ખાસ શબ્દ યાદ રાખજો, સંકરણ દ્વારા. દાખલા તરીકે આપણે જોઈએ તો કપાસની અંદર કપાસના બી છે, ક્યારેક સાંભળ્યું તો બીટી કપાસ, કે જેના દ્વારા કપાસની અંદર રોગનું પ્રમાણ એ ઓછું આવે છે. તો એ બધા ઈચ્છિત લક્ષણો થયા. દાખલા તરીકે કોઈ ફળ છે તો ફળ જામફળ છે તો જામફળની અંદર બીજ છે, આપણે ફળ ખાઈએ છીએ તો એની અંદર બીજનું પ્રમાણ ઓછું આવે, તો એવું પાક એટલે એવા જામફળ અથવા જામફળ મોટા જામફળ, તો એ શું થયું, પાકની જાત. એમાં ઈચ્છિત લક્ષણો એ સંકરણ દ્વારા, એટલે કે જ્યારે બીજનું નિર્માણ કરવામાં આવે છે એ પદ્ધતિ સંકરણ, હમણાં આપણે ભણીશું, સંકરણ દ્વારા એ પાકની જાતોમાં ઈચ્છિત લક્ષણો ઉમેરી શકાય છે. સંકરણ માટે પાકની જાતોની પસંદગી પર એ પાકના સારા ઉત્પાદનનો આધાર રહેલો છે. જો સંકરણની ક્રિયા કરેલું, દાખલા તરીકે બીટી કપાસ છે, એના સિવાય કેટલાક ઘઉંની અંદર, બાજરીની અંદર, દરેક પાકની અંદર સંકરણ કરેલી જાત હોય, એ પાકની પસંદગી કરવામાં આવશે તો એ પાક ખેતરની અંદર આપણે ઉગાડશું તો પાકનું સારું એવું ઉત્પાદન આવશે. હવે સંકરણ માટે પાકની જાતિ કે જાતના પસંદગીનું માપદંડ શું? કોઈ સંકરણ માટે કોઈ પાક, એના માટે કઈ જાતિ અને એ જાતના પસંદગીનું માપદંડ શું, એટલે કઈ વસ્તુ એ નક્કી કરવામાં આવે છે. ચલો તો જોઈએ. દાખલા તરીકે આપણા ખેતરની અંદર કોઈ પાક ઉગાડવો છે તો આપણે આટલી વસ્તુ ધ્યાન રાખશું. એક, કે રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો થાય, એટલે કે સામાન્ય રોગ કોઈ પાકની અંદર આપણે આવે તો એ રોગને લીધે એ વનસ્પતિનો નાશ થવો જોઈએ નહીં. ખાતર પ્રત્યે પ્રતિચાર, એટલે કે આપણે ખેતરની અંદર ખાતર નાખશું, મગફળીનો પાક વાવ્યો છે તો ખેતરની અંદર ખાતર નાખશું તો એના પ્રત્યે પ્રતિચાર આપશે, એટલે કે ઉત્પાદન વધશે. પછી નીપજની ગુણવત્તા ઊંચી હોય, દાખલા તરીકે ખેતરની અંદર મગફળી વાવી છે તો મગફળી એનું પ્રમાણ વધુ આવે, પછી ઉત્પાદન વધારે. ખેતરની અંદર કપાસ વાવ્યો છે તો કપાસ એનો રૂ છે એનું પ્રમાણ કેમ વધે, તો આ બધી જ વસ્તુઓ છે એ સંકરણ કરેલું હોય એવી પાકની જાતો હોય, એમાં બધી જ વસ્તુને ધ્યાનમાં લેવામાં છે. તો આ ઈચ્છિત લક્ષણથી આપણે સામાન્ય રીતે આપણા ખેતરની અંદર ચણા એનું વાવેતર કર્યું છે તો એની અંદર કેમ રોગ ઓછો આવે, એમાં કેમ ઈયળનું પ્રમાણ ઘટે, તો સૌથી પહેલાં જ એ ચણાનું બીજ સંકરણ કરેલું એ આપણે આપણા પાકની અંદર વાવેતર કરશું કે જેના લીધે એની અંદર આટલી ખાસિયતો જોવા મળશે કે એની અંદર રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે, સામાન્ય રોગ આવી જશે તો પણ એને કોઈ અસર થશે નહીં. પછી કોઈ ખાતર આપણા ખેતરની અંદર એ નાખ્યું છે, દાખલા તરીકે એ સેન્દ્રિય ખાતર હોય, એટલે કે છાણિયું ખાતર હોય કે બીજા કોઈ પણ ખાતર હોય છે, કૃત્રિમ ખાતર, રાસાયણિક ખાતર, તો એ દરેક ખાતર પ્રત્યે શું આપે, પ્રતિચાર આપે. એટલે કે એ બીજ અંકુરણ થઈને છોડ મોટો વૃદ્ધિ અને વિકાસ થાય, સારું એવું ઉત્પાદન આવી શકે છે. નીપજની ગુણવત્તા કીધી કે પાક વાવ્યો છે, દાખલા તરીકે જીરુંનું વાવેતર કર્યું છે તો એમાં બીજું કોઈ રોગ ન આવે અને જીરું એનું પ્રમાણ વધે છે. તો આ બધી જ વસ્તુઓ એ ધ્યાનમાં લેવામાં આવે છે.
હવે આપણે સંકરણ વિશે થોડીક માહિતી જોઈ કે પાકના સુધારણા માટે સંકરણ વિશે કે આપણે હમણાં કીધું કે સંકરણ દ્વારા પ્રાપ્ત થતી કોઈ પાક છે એની અંદર ઈચ્છિત લક્ષણોને કે દાખલા તરીકે કીધું ને કે રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો, તો આ બધી જ વસ્તુ એ સંકરણ દ્વારા ઉમેરી શકાય છે. જો તમે જોઈ શકો જુદા જુદા ફળ છે, મેં હમણાં વાત કરી હતી જામફળ છે, તો એનું બીજનું નિર્માણ ઓછું થાય તો એ સંકરણ દ્વારા એની જાત એ નક્કી કરવામાં આવે છે. તેમજ દરેક પાકની અંદર ઘઉંની અંદર જુઓ, બાજરીની અંદર ચણા છે, જીરું છે, મગ છે, કપાસ છે, મગફળી છે, આ દરેકની અંદર એ સંકરણ કરેલી જાત જોવા મળે છે કે એના દ્વારા ઈચ્છિત લક્ષણો આપણે એની અંદર ઉમેરી શકીએ છીએ. તેમજ વિવિધ આનુવંશિક લક્ષણોવાળી વનસ્પતિઓમાં સંકરણ કરાવતા જનીન બંધારણમાં સુધારો કરી શકાય છે. જો સામાન્ય રીતે આનુવંશિક એટલે વારસાગત, દાખલા તરીકે આપણે વાત કરીએ આપણી જ કે પિતાના લક્ષણો એના બાળકની અંદર ઉતરી આવે છે. એવી જ રીતે દાખલા તરીકે આપણે કોઈ બીજ છે, આપણે મગફળીની વાત કરીએ તો મગફળીના દાણા છે ને, આપણે સારી એવી મગફળી અગાઉના વર્ષે ઉગી હોય એમાંથી બીજ તરીકે લઈ લઈએ છીએ, પછી આપણા ખેતરની અંદર વાવી છે. કેમ કે સારું એવું બીજ છે કે ત્યારે પાકનું ઉત્પાદન સારું આવ્યું હતું, તો એ શું થયું? આનુવંશિક લક્ષણો કે મગફળી અગાઉના વર્ષે સારી ઉગી હતી અને સારા એવા દાણા કે જે આપણે આ વર્ષે આપણા ખેતરની અંદર વાવી છે, તો એ આનુવંશિક લક્ષણો એ વનસ્પતિના જનીનમાં એટલે એના ડીએનએમાં સુધારો કરી શકાય છે આ સંકરણ દ્વારા. સંકરણના જુદા જુદા પ્રકાર છે. સંકરણના મુખ્ય એ 3 પ્રકાર છે. ચલો એક પછી એક જોઈએ. સંકરણ પહેલે જ વાત કરીએ, એક આંતરજાતીય સંકરણ એટલે શું? એક જ જાતિની વનસ્પતિની 2 જુદી જુદી જાત વચ્ચે કરવામાં આવતું સંકરણ. એક જ જાતિની, દાખલા તરીકે મગફળી છે તો મગફળી એની બીજી જુદી જુદી મગફળી, દાખલા તરીકે કોઈ એક ખેતરની અંદર ઉગી નીકળતી વનસ્પતિ એ મગફળીની જ વાત કરી છે. એવી જ રીતે કોઈ બીજા પ્રદેશની અંદર ઉગી નીકળતી એ 2 જુદી જુદી જાતો વચ્ચે સંકરણ કરી જેને આંતરજાતીય સંકરણ. પછી આંતરજાતીય સંકરણ એટલે એક જ પ્રજાતિ એની એક જ હોય, એ વનસ્પતિની 2 જુદી જુદી જાતિઓ વચ્ચે સંકરણ કરવામાં આવે તો આવા સંકરણને આંતરજાતીય એ સંકરણ કહેવામાં આવે છે. ચલો આ સંકરણની જુદી જુદી ક્રિયાની વાત કરીએ છીએ આપણે કે દાખલા તરીકે ઈચ્છિત લક્ષણો ધરાવતી મગફળી, જાડી મગફળી છે, એના બીજ એમાં ફેરફાર કરી કે બીજનું ઉત્પાદન કેમ વધે, એટલે કે મગફળીનું ઉત્પાદન કેમ વધે. એવી જ રીતે આંતરપ્રજાતીય સંકરણ 2 ભિન્ન વનસ્પતિ, જો જુદી જુદી વનસ્પતિઓ એની પ્રજાતિઓ વચ્ચે કરાવવામાં આવતું સંકરણ જેને આંતરપ્રજાતીય સંકરણ કહેવામાં આવે છે. ચલો સંકરણ 3 પ્રકાર: અંતરજાતીય સંકરણ, આંતરજાતીય સંકરણ અને ત્રીજું કીધું આંતરપ્રજાતીય સંકરણ. સાવ સિમ્પલમાં સરળમાં આટલી જ વસ્તુ યાદ રાખવાની છે. અંતરજાતીય એટલે એક જ જાતિની વનસ્પતિ 2 જુદી જુદી જાત વચ્ચે. આંતરજાતીય એટલે એક જ પ્રજાતિ એની વનસ્પતિની 2 જુદી જુદી જાત વચ્ચે. અને આંતરપ્રજાતીય નામ ઉપરથી આંતરપ્રજાતિ એટલે 2 ભિન્ન વનસ્પતિ, 2 જુદી જુદી વનસ્પતિ હોય એના વચ્ચે સંકરણ કરાવવામાં આવે તો એ સંકરણને આંતરપ્રજાતીય સંકરણ કહેવામાં આવે છે. ચલો આ વાત કરીએ આપણે સંકરણના પ્રકારો વિશે. હવે આપણે
જનીનિક રૂપાંતરિક પાકો, જનીનિક એટલે કે એના જનીનમાં ફેરફાર કરી અને એ પાકો એ કઈ રીતના નિર્માણ કરવામાં આવે છે. ચલો એના વિશે વાત કરીએ તો સંકરણ સિવાય પાક એ જનીન બંધારણમાં સુધારો કરવા ચોક્કસ વનસ્પતિ જાતમાં ઐચ્છિક લક્ષણો એટલે આપણી ઈચ્છા પ્રમાણે એ જનીનને ઉમેરવામાં આવે છે અને પરિણામે જનીનિક રૂપાંતર પાક મળે છે. એટલે દાખલા તરીકે કોઈ વનસ્પતિ છે કે મગફળી છે, તો મગફળીના વનસ્પતિ એટલે કે વનસ્પતિની અંદર એ મગફળીના બીજની અંદર એના જનીનમાં સુધારો કરશે કે ઐચ્છિક લક્ષણો એટલે કે એ મગફળી એનું ઉત્પાદન વધે, એ મગફળીમાં દવા ઓછી છાંટવી પડે. આ બધી જ વસ્તુઓ ધ્યાનમાં લઈ એના જનીનમાં એટલે કે એના કોષ કેન્દ્રમાં રંગસૂત્રો આવેલા હોય છે, એના ડીએનએ એમાં ચોક્કસ પ્રકારના ખંડને જનીન કહેવાય, એમાં સુધારો કરી અને ઈચ્છિક લક્ષણો જે હમણાં વાત કરી એ પ્રમાણે એના જનીનમાં ઉમેરવામાં આવશે. એ જનીનમાં ઉમેરો કરી અને એ બીજ દાખલા તરીકે આપણે કોઈ ખેતરની અંદર એ ઉગાડશું તો એ ખેતરની અંદર ઉગાડવામાં આવશે. પછી દાખલા તરીકે મગફળીનું બીજ હશે, મગફળીનો દાણો હશે, તો એમાંથી મગફળીનો પાકનું ઉત્પાદન વધશે. એમાં જનીનમાં જે સુધારો કર્યો છે એના આધારે એના ઐચ્છિક લક્ષણો, આપણા લક્ષણો જે ઈચ્છા પ્રમાણેના લક્ષણો એ બધા જ લક્ષણો એની અંદર જોવા મળશે. ચલો આની અંદર ઉદાહરણ તરીકે વાત કરી, જો અગાઉ આપણે વાત કરી બીટી કપાસ છે, એવી જ રીતે બીટી રીંગણ પણ જોવા મળે છે. જો આપણે જોઈ છે આપણા ખેતરની અંદર બીટી કપાસ વાવ્યો હોય તો એની અંદર રૂ છે, જો ઓલા ગીંડવા વધારે આવે છે, પછી એના લીધે રૂનું પ્રમાણ વધુ, પછી દવા ઓછી છાંટવી પડે છે. આ બધી જ વસ્તુ આ જનીનિક રૂપાંતરિત કરેલા પાકોની અંદર આ ઈચ્છિત લક્ષણો જોવા મળે છે. હવે આપણે પાક જાતિ સુધારણાની અંદર જ કે કયા કારકો એટલે કે કયા પરિબળો અથવા કયા કારણો કોઈ પાકની જાતિ એની અંદર સુધારણા કરવા માટે મદદરૂપ કરે છે, કે કયા પરિબળો એ કોઈ પાક છે વનસ્પતિનો એટલે કે મગફળી હોય, કપાસ હોય, ચણા હોય, એના પાકની અંદર સુધારણા કરવા માટે મદદરૂપ કરે છે. ચલો સૌથી પહેલાં જ વાત કરી આપણા ખેતરની અંદર ઉગી નીકળતો પાક છે એમાં વધુ ઉત્પાદન આવવું એટલે શું? એકર દીઠ આપણે જાણીએ છીએ આપણા ખેતરની અંદર વીઘા કઈ છે, ગુઠ્ઠા કઈ છે, એવી જ રીતે એકર દીઠ કૃષિ પાકની ઉત્પાદકતામાં વધારો કરવો. કૃષિ પાક મગફળી વાવેલી હોય, કપાસ છે, તો એનું ઉત્પાદન વધારો થવો, જેને આપણે કે વધુ ઉત્પાદન આવવું, આવો શબ્દ વાપરીએ છીએ. પછી ગુણવત્તામાં સુધારણા, કે પ્રત્યેક પાકમાં ગુણવત્તામાં ભિન્નતા હોય છે. દરેક પાક એ ધાન્ય પાક હોય કે કઠોળ હોય છે, જો જુદા જુદા પાક જોઈ શકો છો તમે, મકાઈ, ચણા, રાઈ, સૂર્યમુખી, વટાણા, આ દરેક પાક અલગ અલગ પાક, કે એમાં શાકભાજી હોય કોઈ પણ. દાખલા તરીકે વાત કરી છે ઘઉં છે, ઘઉંમાં બેકિંગની ગુણવત્તા હોય, આપણે જાણીએ છીએ ઘઉં ધાન્ય પાક છે જેમાંથી આપણને કાર્બોદિત મળે, તો એની ગુણવત્તા અલગ. પછી કઠોળ હોય તો કઠોળ, ચણા છે, મગ છે, આ દરેક સોયાબીન છે, એમાં પ્રોટીનની ગુણવત્તા હોય. એવી જ રીતે કોઈ તેલીબિયા છે, એની અંદર તેલની ગુણવત્તા હોય. તેલીબિયા એટલે મગફળી છે એમાં તેલ, પછી કપાસિયા છે સૂર્યમુખીનું તેલ, તો આ બધાની અંદર શેની ગુણવત્તા હોય? એ તેલની ગુણવત્તા જોવા મળે છે. એવી જ રીતે ફળ હોય, શાકભાજી, એનું સંરક્ષણ અગત્યનું છે, કેમ કે આપણે જાણીએ છીએ કે ફળ હોય, શાકભાજી હોય છે, દરેકની અંદરથી આપણને વિટામિન્સ મળે છે. તો આ વાત કરી
કે ગુણવત્તામાં સુધારણા, કે દરેક પાક અલગ અલગ પાકની ગુણવત્તા એ ભિન્ન હોય છે. હવે આપણે બે પરિબળો વાત કરી, એક જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા. જૈવિક અને અજૈવિક રોગો, કીટકો, કૃમિઓ જેવી જૈવિક જ્યારે ઠંડી, હિમતાપ, છારતા, વધુ પ્રમાણમાં પાણી, અનાવૃષ્ટિ જેવી અજૈવિક પરિસ્થિતિઓના કારણે પાકના ઉત્પાદનમાં ઘટાડો આવે છે. ક્યારેક આપણે જોયું છે આપણા ખેતરમાં ઉગી નીકળતો પાક છે ને, એ પાકની અંદર રોગનું પ્રમાણ વધી જશે તો આખો પાક નાશ પામશે. એવી જ રીતે જુદા જુદા કીટકોનું સિવાય કૃમિઓ આવશે. તો આ બધા જૈવિક સજીવો એના લીધે અસર પામે છે. તેમજ ક્યારેક આપણે ચોમાસાની અંદર વધુ વરસાદ પડશે તો પણ પાકને નુકસાન થાય છે. એવી જ રીતે ક્યારેક કમોસમી વરસાદ થાય કે શિયાળામાં વરસાદ થવો તો ત્યારે પણ આપણે પાક જે ખેતરની અંદર વાવ્યું હોય એને નુકસાન થાય છે. તો આ વાત કરી છે કે જૈવિક અને અજૈવિક પ્રતિરોધકતા, કે રોગો સામે, પછી કીટકો છે, કૃમિઓ છે જેવા જૈવિક ઘટકો તેમજ અજૈવિક ઘટકો ઠંડી સામે, પછી હિમતાપ તેમજ છારને લીધે, આ બધાને લીધે પાકનું ઉત્પાદન શું થાય છે? ઘટી શકે છે. તો આવી પરિસ્થિતિઓ ઊભી થાય જો ખેતરની અંદર, તો પાકનું ઉત્પાદન ઘટે. તો આવી પરિસ્થિતિઓ સર્જાતી એ તાણનો પ્રતિકાર કરી શકે તેવી જાત એ પાક ઉત્પાદનમાં વધારો કરી શકે છે. જો આ પાક જાતિ સુધારણા એટલે આ જ વસ્તુ થઈ કે એમાં જૈવિક અને અજૈવિક ઘટકો છે એનો સામનો કરવો. તો એવા બીજનું નિર્માણ કરવામાં આવે અથવા એવી પાકની જાત તૈયાર કરવામાં આવે કે જેના લીધે સામાન્ય રોગ આવ્યો હોય તો પણ એ પાકને કોઈ અસર ન થાય, અથવા એવા પાક ખેતરની અંદર વાવવામાં આવશે કે જેના લીધે પાણી, વરસાદ વધુ પડશે તો પણ નુકસાન ન થાય. એના સિવાય જેવા જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકોથી એ પાકને કોઈ પણ જાતનું નુકસાન ન થાય અને પાકનું ઉત્પાદન વધારી શકે. આ વાત કરીએ આપણે જૈવિક અને અજૈવિક ઘટકો વિશે. હવે આપણે પરિપક્વન સમયમાં ફેરફાર. જો પરિપક્વ સમયગાળો એટલે દાખલા તરીકે આપણે ખેતરની અંદર જ્યારે વાવણી કરી છે એટલે ખેતરમાં બીજ વાવી છે ત્યાંથી લઈને લણણી સુધીનો સમય, જો કીધું કે બિયારણ વાવવાથી પાકની કાપણી એટલે કે લણણી સુધીનો સમયગાળો ટૂંકો હોય તો તે આર્થિક દ્રષ્ટિએ સારું ગણાય. ચલો આપણે આપણા ખેતરની અંદર એવો ક્યારેય પાક વાવી છે, બને ત્યાં સુધી નથી વાવતા કે જેનો સમયગાળો 2 વર્ષ હોય, એટલે વધુ સમયગાળો હોય કે ખેતરની અંદર આ વર્ષે બીજ વાવ્યું તો આવતા વર્ષે એટલે 2 વર્ષે એ પાક પૂરેપૂરો ઉગી નીકળે. તો એવું આપણે ખેતરની અંદર પાક નથી વાવતા. એનું કારણ શું? કેમકે ટૂંકા સમયગાળાનો પાક વાવશું જે આર્થિક દ્રષ્ટિ, પૈસાની દ્રષ્ટિ સારું ગણાશે. ઓછા સમયગાળાને કારણે પાક ઉત્પાદનમાં ખર્ચ ઓછો થાય છે, તેમજ ખેડૂત પ્રતિ વર્ષ ખેતરમાં વધુ પાક ઉગાડી શકે છે. ચલો આપણે જાણીએ છીએ અત્યારે આપણે ચોમાસાની અંદર, શિયાળાની અંદર, ઉનાળાની અંદર વાત કરીએ ને. ચોમાસાની અંદર ખરીફ પાક જેવા કે મગફળી વાવી છે, કપાસ વાવી છે. દાખલા તરીકે ચોમાસામાં મગફળી વાવી હોય ત્યારબાદ એ મગફળી એ નીકળી જશે. ત્યારબાદ આપણે ઘઉં છે, શિયાળુ પાક, ચણા છે, જીરું છે જેવા પાક આપણે વાવી છે જે શિયાળાના 3-4 મહિનાના સમયગાળાની અંદર થઈ જાય છે. તો આમ એક જ વર્ષમાં 2 થી 3 પાક વાવી શકીએ છીએ. સમાન પરિપક્વથી કાપણીની ક્રિયા સરળ બને અને આ દરમિયાન પાકને નુકસાન ઓછું થાય છે. જો આ પરિપક્વનો સમયગાળો ઓછો હોય ને, કે બીજ વાવી છે ત્યાંથી લણણી સુધીનો સમયગાળો જો ઓછો હોય તો
કાપણીની ક્રિયા પણ સરળ બને, તેમજ પાકને નુકસાન પણ કેવું થાય, ઓછું નુકસાન થાય છે. તેમજ વાત કરી એ પ્રમાણે કોઈ પણ ખેડૂત છે એ પાકના ઉત્પાદનનો ખર્ચ ઓછો થશે, જેના લીધે એક જ વર્ષમાં 2 થી 3 પાક લઈ શકે છે. ચલો આ વાત કરીએ આપણે પરિપક્વન સમયગાળામાં ફેરફાર. હવે આપણે વ્યાપક અનુકૂળતા કે વધુ અનુકૂળ શું, કોઈ ખેતરની અંદર આપણે ઉગાડેલો પાક છે તો વ્યાપક અનુકૂળતા ધરાવતી જાતોનો વિકાસ કરવાથી અથવા આવી જાત વિવિધ વિસ્તારોની વિવિધ આબોહવામાં ઉગાડી શકાય, તેમજ વિવિધ પર્યાવરણીય ફેરફારમાં પાક ઉત્પાદનને સ્થાયી કરવામાં ઉપયોગી નીવડી શકે છે. ચલો આપણે જાણીએ છીએ કેટલાક પાક એવા હોય છે કે જે એના માટે વાતાવરણ અનુકૂળ, દાખલા તરીકે સફરજન છે તો સફરજનનું આપણે જાણીએ છીએ વૃક્ષ એ મોટાભાગે ઠંડા પ્રદેશની અંદર ઉગી નીકળે છે, જે ગરમ તાપમાન હોય ત્યાં ઉગી નીકળતું નથી અથવા ત્યાં થતું નથી. તો એ જ રીતે કીધું છે વ્યાપક અનુકૂળતા, વધુ અનુકૂળતા ધરાવતી જાતો હોય કોઈ પણ પાક છે એનો વિકાસ કરવાનો. દાખલા તરીકે મોટાભાગે જોઈએ છે તો આપણા ભારતની અંદર મગફળી છે, કપાસનું વાવેતર કેવું થાય છે, વધુ થાય છે, કેમ કે આપણા ભારતની અંદર આબોહવાઈ પરિસ્થિતિ કે જે કપાસ છે, મગફળી છે જેવા પાક વધુ અનુકૂળ છે, જેથી એ પાકના ઉત્પાદનમાં પણ વધારો કરી શકાય છે અને એના માટે ખૂબ જ ઉપયોગી પાછું નીવડે છે. ચલો ત્યારબાદ ઈચ્છિત કૃષિકીય લાક્ષણિકતા. ચલો આપણી ઈચ્છા પ્રમાણે એ કૃષિકીય એટલે કે ખેતી એની અંદર શું લાક્ષણિકતા જોવા મળે. ચલો આપણે જાણીએ છીએ કે આપણા ખેતરની અંદર નકામા કોઈ ઘટકો પાકની અંદર ઉગી નીકળતા હોય, જેને આપણે નીંદણ કહીએ છીએ એટલે કે નીંદણ કહીએ છીએ, તો ઘાસચારા માટે એ ઉપયોગી, એ પાકમાં લાંબી અને વધુ શાખાઓ ઈચ્છિત લક્ષણ છે. પરંતુ અનાજ માટે વામન છોડ યોગ્ય છે. જો કોઈ ઘાસચારો હોય, આપણે જાણીએ છીએ આપણા પશુપાલનની અંદર ગાય છે, ભેંસ છે, એને ખોરાક માટે આપણે ઘાસ નાખી છીએ તો એના માટે શું ઉપયોગી છે કે લાંબો છોડ થાય અને વધુ શાખા થાય, ડાળકીઓ વધુ થાય, એ લક્ષણ. જ્યારે કોઈ અનાજ છે તો એ નાનો છોડ, વામન છોડ એટલે નાનો છોડ યોગ્ય છે. કારણ શું? કેમ કે તેના ઉછેર માટે ઓછા પોષક દ્રવ્યોની આવશ્યકતા રહે છે. આપણે જાણીએ છીએ દાખલા તરીકે મગફળીનો છોડ કેવો નાનો, જીરું નાનું છે. એવી જ રીતે કોઈ બીજા ઘાસ જો કે આપણે દાખલા તરીકે ગાય અને ભેંસ છે એના ખોરાક માટે મકાઈ છે વાવી છે તો મકાઈનો છોડ કેવો હોય છે, ઊંચું હોય છે. આમ ઈચ્છિત કૃષિકીય લક્ષણોવાળી વિકસતી જાતો એ વધુ ઉત્પાદકમાં મદદરૂપ બને છે. એટલે આપણે કે ગાય અને ભેંસ માટે જે ઘાસચારો છે એને એવી જાત ઉપલબ્ધ કરાવી કે જે લાંબા હોય અને વધુ શાખા, અને જ્યારે કોઈ અનાજનો છોડ છે કેવો વામન એ નાનો જોવા મળે છે. ચલો આ વાત કરીએ આપણે પાક જાતોની અંદર સુધારણા કરવા. હવે આપણે આના પછીના લેક્ચરની અંદર પાક ઉત્પાદનમાં કેવી રીતે સુધારા કરી શકાય છે એના વિશેનો અભ્યાસ કરીશું. ધન્યવાદ.